વડોદરા ભાજપ શહેર પ્રમુખના નિવેદન બાદ કોંગ્રેસ આક્રમક થઈ છે। વિજય શાહના નિવેદનને કોંગ્રેસે લોકશાહી માટે કલંકિત ગણાવ્યું। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપ લોકશાહીને કલંકિત કરે છે। ચૂંટાયા પછી પ્રતિનિધિ જનતાનો હોય છે। આ પ્રકારનું નિવેદન લોકશાહીનું અપમાન છે। શાહી માટે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા, એ વિસ્તારનો નહીં, એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે। આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે। ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી, રાખી ન શકાય। લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધ બેસતું નથી। સદંતર રીતે બોખલાહટમાં 5-5 લાખથી જીતશું, કોંગ્રેસવાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે, 26માંથી 26, દેશમાં 400 કે પાર, આ બધા એમના જુમલાઓ ઊંધા પડ્યા છે। મજબૂત વિરોધ પક્ષ બન્યો છે। એનાથી આ બોખલાહટમાં ગમે તેવા નિવેદનો ના કરે। ભારતીય જનતા પાર્ટી એવી વિનંતી છે।